નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ સૌપ્રથમ તો વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. અ વિભાગ છે યોગ્ય જોડકા જોડો. અને બ વિભાગ ફર્સ્ટ વ્યક્તિગત સંસાધન, તો સાચો ઉત્તર શું થશે? જમીન, મકાન. રાષ્ટ્રીય સંસાધન, તો સાચો ઉત્તર શું થશે? લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. વૈશ્વિક સંસાધન, તો સાચો ઉત્તર થશે બધા રાષ્ટ્રોની સહિયારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ના તમામ વિષયોના સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ તમને ઘણી બધી રીતે હેલ્પફુલ થશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજીના તમામ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલમાં તમને ફ્રીમાં મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ આપણે વિભાગ છે સર્વ સુલભ સંસાધન, તો સાચો ઉત્તર છે ઓક્સિજન. સામાન્ય સુલભ સંસાધન, તો સાચો ઉત્તર છે એ ભૂમિપૂજન. એકલ સંસાધન, તો સાચો ઉત્તર છે ક્રાયોલાઇટ. વિરલ સંસાધન, તો સાચો ઉત્તર છે સોનું, યુરેનિયમ. નેક્સ્ટ જોઈએ દલ દલ જમીન, તો સાચો ઉત્તર છે ઈ પીટ પ્રકારની જમીન. કાળી જમીન, તો સાચો ઉત્તર છે રેંગુર જમીન. રાતી જમીન, તો સાચો ઉત્તર છે લાલ જમીન. લેટેરાઇટ જમીન, તો સાચો ઉત્તર છે બી પડખાવ જમીન. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, તો સાચું વિધાન છે. માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અસર સાથે જોડાયેલો છે, તો ખોટું વિધાન છે. સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઊંઘે છે તેને આપણે જમીન કહીએ છીએ, તો સાચું વિધાન છે. જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કર્ણરચના, ફળદ્રુપતા વગેરેના આધારે પાડવામાં આવે છે, તો આ પણ સાચું વિધાન છે. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે, તો આ પણ વિધાન સાચું છે. નેક્સ્ટ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા ઘટાડવી, તે તો આ વિધાન ખોટી છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળી રાખવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. પડતર જમીનમાં વૃક્ષોને કાપવા જરૂરી ગણાય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રાતી જમીન ખાલી જગ્યાની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. ફોસ્ફરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ કે સલ્ફર ઓક્સાઇડ, તો સાચો ઉત્તર છે ફેરિક ઓક્સાઇડ. ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, તો જવાબ છે લેટેરાઇટ. ખાલી જગ્યા જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ ને સુકાય ત્યારે સખત બની જાય છે, તો સાચો ઉત્તર છે કાળી જમીન. કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર છે મર્યાદિત છે. કુદરતી સંસાધનો મર્યાદિત છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો ઉત્તર લખો. નેક્સ્ટ ખનિજ, કઈ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તો એ સાચો ઉત્તર છે ક્રાયોલાઇટ. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને કયું સંસાધન કહે છે, તો સાચો ઉત્તર છે બી રાષ્ટ્રીય સંસાધન. ઓક્સિજન, નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધન છે, તો સાચો ઉત્તર છે એ સર્વ સુલભ સંસાધન. કુદરત, માનવ અને ખાલી જગ્યા ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે, તો સાચો ઉત્તર છે કુદરત, માનવ અને પ્રકૃતિ ત્રણેયને પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે,
તો સાચો ઉત્તર છે 43%. હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર કઈ જમીન આવેલી છે? તો સાચો ઉત્તર છે ડી, જંગલ પ્રકારની જમીન. કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે? તો સાચું ઉત્તર છે દલદલની જમીન. નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો રાતી જમીનને લાલ જમીન કહેવાય છે. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું છે. તો તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો સંપૂર્ણ સોલ્યુશન તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી શકો.